સીતારામ બાપુ. સીતારામ. તો મિત્રો અહીંયા બધા સત્સંગ કરતા હોય છે, દર મંગળવારે હનુમાનજી આવતા હોય છે. સીતારામ બાપુ છે, મોહનભાઈ છે, શું નામ કહો છો? ચોથાભાઈ, રામભાઈ, ભીખાભાઈ, તેમજ અમારા મહેશભાઈ. તો આપણે આજે હનુમાનજી જે હનુમાન ચાલીસા વિશે અમુક શબ્દ આપણા મોહનભાઈ અમુક શબ્દો સમજાવશે. હનુમાન ચાલીસામાં કેવી સ્વભાવમાં કેવા શબ્દો છે મોહનભાઈ, બરાબર ને? તો આપને જે કઈ ખ્યાલ હોય થોડુંક દર્શકોને જણાવો. જય શ્રી રામ. આપણા ધર્મના પ્રચાર માટે કઈક લોકો એવા જીતેન્દ્રગીરી આપણે પત્રકાર છે, એ પણ પોતે પોતાનો વ્યવસાય તો ઠીક છે, નામથી છે, પણ આપણા ધર્મનો પ્રચાર કરવા માટે તે પોતે રાત દિવસ પોતાનું પેટ્રોલ ડીઝલ બાળી સમય વ્યર્થ કરી અને ધર્મનો પ્રચાર એક આશ્રમો, મંદિરો, કોઈ સપ્તાહ, કોઈ આયોજનો, કોઈ લગ્ન પ્રસંગ, કોઈ સાધુ સંતો, જે પણ કંઈ સારી પ્રવૃત્તિ હોય એનો પ્રચાર સમાજ સુધી પહોંચાડવા માટેનો પોતાનો અથાગ જે પ્રયત્ન છે, પોતાનો સ્વખર્ચે આવું આયોજન કરે છે. અને એ માટે પણ એનો ખૂબ ખૂબ ધન્યવાદ. જીતેન્દ્ર બાપુ પત્રકારના રૂપે એક સંતનું કાર્ય કરી રહ્યા, પ્રચારનું કામ કરી રહ્યા. એને ભગવાન બળ બુદ્ધિ અને એને પ્રગતિ કરાવે અને પોતાની બુદ્ધિ અને આયુષ્ય બહુ લાંબુ આપે એવું ભગવાન રોકડિયા ભગવાન બાપા જ્યારે હનુમાનજી મહારાજની અમે આપણે એને પ્રાર્થના કરશું. તો હું તો એક નાની વ્યક્તિ છે, કોઈ સાધુ સમાજમાંથી નથી, કોઈ સંત સમાજમાંથી નથી, એક મિસ્ત્રી જ્ઞાતિમાંથી છું. પણ એક ગોરખપુરના કલ્યાણના અંદર જે કંઈ લેખો ને જે કંઈ વાંચી અને ભગવાનની કૃપાથી મને થોડા કંઠસ્થ રહી, તો એનું થોડું હું તમને વાત કરવા માગું છું. તો આપણા ધર્મની અંદર મહત્વમાં મહત્વ કોઈ જો કંઈ ભાગ હોય તો નામ જપનો ભાગ છે. કે આપણાથી એ સિવાય બીજું કોઈ નથી થઈ શકે. કે એક શબ્દની અંદર ભગવાને આટલું બધી ભરેલું છે કે આપણે એને સંશોધન કે એને આપણે અને અંદર ખોજ કરવી જોઈએ. એ ખોજના અભાવે આપણાથી એવી અમૂલ્ય વારસો, આપણા સંતોનો જે અમૂલ્ય વારસો આપણાથી નજરઅંદાજ થઈ જાય. તો આપણે ધીરે ધીરે કરીને કોઈનું સાંભળીને શાસ્ત્રોમાંથી કોઈ વ્યક્તિ પાસેથી કંઈક લઈ અને જીવનમાં ઉતારવું એ પણ આપણું એક લક્ષ્ય માનવું જોઈએ. તો બીજા નંબરમાં તો પરમાત્મા શબ્દની અંદર 24 અવતાર આવે છે. એક ખાલી નામ પરમાત્મા છે, તો પરમાત્માની અંદર 24 અવતારોનું કઈ રીતે વર્ણન છે બતાવવું. પેલું આવ્યું પ, પછી આવ્યો ર, એટલે 5 ને 2 7, પછી પર મા આવ્યું, મા એટલે ચોગડો ને 2 લીટા એટલે 4.5 થયું, ચોગડો ને 2 લીટા એટલે મા થયું, એટલે 5 ને 2 7 ને 4 11, 11 એટલે 11.5 પર મા. પછી તો આવ્યો, તો ને આપણે ગુજરાતીમાં આટલો કરીએ એને તો આવ્યો. 11 ને 8 18, 18 ને એટલે 18.5, પછી પાછું પરમાત્મા પાછું પાછા 18 લઈ ગયા એટલે 11.5 કેટલા થયા? 18.5. હા, પછી 18.5 પરમાત્મા એટલે એ શબ્દ મેચિંગ તમે કરો, બધા શબ્દ ગણો એટલે 24 થશે. 24 થશે, રાઈટ. એટલે 24 અવતારો ભગવાનના છે એ એક શબ્દની અંદર આવી ગયા. પછી ભગવાન શબ્દ આવ્યો કે ભાઈ કૃષ્ણ તો કે ભગવાન, રામ તો કે ભગવાન, શિવ તો કે ભગવાન, કે ભાઈ અહીંયા આગળના નામ બદલી ગયા ને પાછળ બધામાં ભગવાન હું કોમ આવે? તો ભ એટલે ભૂમિ, પછી ગ એટલે ગગન, પછી વ વત્તા અ વા, એટલે વ એટલે વાયુ, અ એટલે અગ્નિ, અને છલ ભગવાન ન એટલે નીર. એટલે 5 તત્વનું શરીર બનેલું છે. આ પૃથ્વીની અંદર આપણો જ્યારે જન્મ થયો ત્યારે આકાશ હતું, પૃથ્વી હતી, વાયુ એટલે હવા હતી, આપણે ખાટલાની નીચે પેલા અગ્નિ રાખતા બૈરા લોકો આપણા જન્મ વખતે એ અગ્નિ હતી, અને જળ પીવા માટેનું જળ હતું. એટલે 5 તત્વોનું આપણી રચના છે. અને જ્યારે આપણી લીલા સંકેલાઈ જાય અને ભગવાનના ધામમાં જ્યારે ઓફ થઈ જાય આપણે,
ત્યારે ભૂમિ હોય, આકાશ હોય, હવા લાગતી હોય, અગ્નિથી આપણે બળતા હોય અને પૂરું થઈએ પછી પાણીથી આપણે ઠારતા હોય. એટલે 5 તત્વ એમાં આવી ગયા. એટલે એ માટે થઈને 5 તત્વોનું સ્મરણ કાયમિક રહે એ માટે થઈને ભગવાન શબ્દનો ઉપયોગ કરેલો છે. પરમાત્માના બધા તમે હિસાબ મારો એટલે 24 શબ્દો છે, એટલે 24 અવતાર. બીજા નંબરમાં અમુક શાસ્ત્ર અમુક વિધિની અંદર કોઈ ઉલ્લેખ ન હોય તો સાધુ સંતો એવા રચના પોતાનું સંશોધન કરી અને કે રણાકસના જે ભાઈ હતા રણકશિપુ અને હરણાક્ષ એ બે મહાન તપસ્વી રાજા થઈ ગયા. અને એમ કહેવામાં આવે કે પૃથ્વીનો ઘોડાને આખો સમુદ્રની અંદર ઉતારી દીધો અને વારા સ્વરૂપ ભગવાનને એ પૃથ્વીના ગોળાને કાઢ્યો. હવે પ્રશ્ન એ તમને મૂંઝવતો નથી બાપુ કે પૃથ્વીમાં તો સમુદ્ર છે, તો એ ક્યાં સમુદ્રમાં પૃથ્વીને નાખી? પ્રશ્ન ગહનાઈ વાળો છે ને. આ પૃથ્વીની અંદર જ સમુદ્ર છે ને, એ સિવાય તો સમુદ્ર બીજો ક્યાંય નહીં. તો કે આ પૃથ્વીને સમુદ્રમાં નાખી દીધી તો પૃથ્વીમાં તો સમુદ્ર છે, તો એ કયો સમુદ્ર છે કે એને નાખી દીધું? અને હરણાક્ષ ભગવાને વારા સ્વરૂપ ભગવાને એ પૃથ્વીને પાછી બહાર રાખીને સ્થિર કરી અને આપણો જે મનુ મહારાજથી આપણી વસ્તીનો પ્રારંભ કર્યો. તો સંશોધન મુજબ એવું કહેવામાં આવે બાપુ કે પૃથ્વીનો ઘોડો છે એની અંદર કોઈ વસ્તુ એને પધરાવી નથી, પણ આપણો જે ગ્રંથો છે, 4 વેદ છે, 18 પુરાણ છે, બધા શાસ્ત્રો છે, મહાભારત, શિવ પુરાણ, એ ગ્રંથો છે એ તમારો ધબકારો છે. તમારા શરીરની અંદરથી રામ નીકળી જાય એટલે જીતેન્દ્ર બાપુની કઈ કિંમત નહીં. પૂરું તમારો શિવ તત્વ નીકળી ગયું પછી આમાં હું હાડકા રહી એની કોઈ કિંમત નથી. તો આપણી પૃથ્વીની અંદર જે ધર્મ હતો, જે આપણું જે સતીત્વ હતું, આપણો જે યોગ હતો, આપણી જે પ્રાર્થના, વંદના, પૂજા, પાઠ, જાપ, તપ, યજ્ઞ, જે કંઈ આપણી શક્તિ છે ગ્રંથોની અંદર ભરેલી છે પૂજા કરવા માટે, એ શક્તિને પોતે એનો ગાળો વાર લીધો, પોટલો વાર લીધો. સમજી લો. વેદો વયા ગયા પછી આપણામાં શું રહી? શિવ પુરાણ વિજય, રામાયણ વિજય, ભાગવત, 18 પુરાણ, ગરુડ પુરાણ, એ બધાનો પોટલો રહી જાય પછી મનુષ્ય છે એ તત્વહીન બની જાય. એટલે એ હીન બની જાય. તો આપણે જીવવા માટે ધર્મ જ છે. રોટલાથી તમે જીવતા નથી. તમે કઈ જીવતા હોય તો ધજા ફરકે ને, ધજા ફરકે એના ઓજસથી, એના તત્વથી, એને જે ઉર્જાથી આપણે અત્યારે જીવીએ છો. બાકી રોટલા ખાતા વગર નતા 5-5 વર્ષ માણસ જીવે એવા લાવો સાધુમાં કેટલાય કે રોટલાથી માણસ મરી એવી વાત નથી. પણ આપણું જીવન છે તો ઉર્જાથી જીવન છે. તો ઉર્જા ક્યાંથી મળે? તો શાસ્ત્રોમાંથી મળે. તો એ શાસ્ત્રનો જ ગાળો વારીને સમુદ્રમાં, પૃથ્વીમાં ને પૃથ્વી સમુદ્રમાં પધરાવી દીધો તો આપણે તેજહીન બની ગયા. એટલે એ પૃથ્વી માટે પાછો ધર્મ લાવવા માટે થઈને વારા સ્વરૂપ ભગવાને એ પૃથ્વી માટેથી એ પોટલો કાઢ્યો. પૃથ્વીનો ઘોડો નથી કાઢ્યો, આ જે ગાળો વાર્યો ને ગ્રંથોનો, એ ગ્રંથોનો ગાળો વારી અને પૃથ્વી માથે મૂક્યો ને એની અંદરથી પછી પાછો ધર્મનો પ્રચાર. કોઈ વેદ વાંચે, કોઈ બાપુ એકમ રામાયણ કરી, કોઈ પૂજા કરે, બાપુ ધર્મનો પ્રચાર કરે, મને કોઈ ફાવે હું કરું, એમ કંઈક લાખો માણસની સંખ્યા કોઈ રામાયણ વિશે બોલે, કોઈ ભાગવત વિશે બોલે, કોઈ ગીતા વિશે, કોઈ સંતો વિશે, કોઈ મૂર્તિ વિશે, કોઈ ધજા વિશે, કોઈ પૂજા વિશે, એક ધર્મનો પ્રચાર કરવા માટે પબ્લિક લાગી પડે તો પછી આપણી સ્થિરતા રહે. નકર 24 કલાકમાં પૃથ્વી રસાતાળ જાય. ધર્મ છે ને એ તો એના ટેકા છે. તો એ ટેકાને સપોર્ટ હું કામ ન કરવો? આપણા ધર્મનું આપણે લાલન પાલન, આપણા દીકરાના અંગૂઠામાં પાણો ભટકાણા હોય તો એને તો દુઃખ થાય, હા એમ કરીને એના બાપને દુઃખ થાય. તો હવે આપણે હનુમાનજીના મંદિરમાં કૂતરું કરી ગયું ને આપણે અટકાડીએ નહીં તો એનો કોઈ મિનિંગ નથી રહેતો ને ધર્મનું. આપણાથી યથાશક્તિ એવું ક્યાંય લખ્યું નથી. ફૂલની તો ફૂલની પાંખડીના રૂપે તમે સમયથી પણ દાન કરી શકો, તમે 1 ફૂલથી દાન કરી શકો, તમે 1 કરોડ રૂપિયાનો ચેકથી દાન કરી, પછી હાવળોને વાળો એ પણ દાન કરી શકો.
તમારે સેવા માટે તને કઈ પ્રકારનું છે, એમાં બધાનું ફળ એક જ છે. તમે 200 રૂપિયા કામતા હોય ને 10ની નોટ તમે ધરો તો કરોડપતિ માણસ હોય, અહીંયા બધા આવ્યા તો કરોડપતિ માણસ 1 લાખ રૂપિયા વાપરે, એ 10 ને લાખમાં કઈ ફરક નહીં માનતા હો. ભગવાનના દરબારમાં હરકું જ છે. ફૂલની તો ફૂલની પાંખડી, જે તમને જીવાડે ભગવાન, જે તમને આપે એમાંથી કઈ જ હિસ્સો. પછી કોઈ પણ ન હોય તો આપણે સેવા છે, મીઠી ભાષા છે, મીઠી ભાષા એ પણ એક જાતનું દાન છે. બીજાનું હૃદય ઠરે એ પણ એક દાન છે. कि कोई ना हृदय ने दुभावू नहीं, किसी का हृदय को ठेस पहुंचाना वो भी पाप है. पाप तो તમારું લૂંટી લેવું એ તો પાપ છે. તો કોઈના હૃદયને દુઃખ થાય હું બોલી ગયો તો એ પણ એક વખત આપણે પાપ તો 100% લાગવાનું છે. તો હનુમાનજી મહારાજ આ યુગની અંદર અજરાવ ગુરુદેવ એક, બીજા નંબરના દેવ રામદેવજી મહારાજ, ત્રીજા નંબરના ગુરુ દત્તાત્રેય ભગવાન, ચોથા નંબરમાં દેવી ખોડિયારમાં. આ ચાર તત્વો છે એ હજરા હજુર છે. એની અંદર બધું જ આવી જાય, બધું જ આવી જાય. હનુમાનજી મહારાજ સાક્ષાત દેવ છે, તેમાં રામના ભક્ત છે, આવી ગયા રામ. સીતાજી એના આશીર્વાદ દીધેલા સીતાજી આવી ગયા. ભોળાનાથનો અવતાર છે એ આવી ગયા. પોતે રામ ભક્ત છે એ આવી ગયા. એક કેમ કે નિસ્પૃહી માણસનો પ્રચાર વધારે. હનુમાનજી મહારાજ પાસે ક્યાં ખિસ્સા હતા તે પૈસા રાખે, ખિસ્સા જ નતા તો પૈસા નાખવા ક્યાં. એટલે એને લક્ષ્મીથી જે વિમુખ હોય એને ભગવાનને ખાલી કેટલા દૂર હોય, આ કાપડ કેટલું જાડું છે એટલા જ દૂર હોય, એક પડદો જ ખાલી કાઢવાનું હોય. ભગવાન એટલો જ સામો હોય, આપણે દેખાતા નથી. એનું કારણ છે કે આપણે આપણામાં, તમારામાં ને મારામાં ને હજી અવગુણ ઘણા ભરેલા છે. પછી ખોટું કોઈ લગાડતા નહીં. આ તો વાત આવે, આપણામાં અવગુણ હજી છે કે ભગવાન સાક્ષાત્કાર નથી થતો. તો કાલ હવારની વૃંદાવનની ગોપી અંગૂઠા છા પાનું તો કોઈ દી ચોપડી હું કલમ કેમ પકડાય ખબર નથી. તો કૃષ્ણ લગા, કૃષ્ણ એ કુએ में से पानी निकाल ले, तो कृष्ण ठुमक ठुमक पानी निकाल ले. कमરમાં વાંસળી હોય, બધું બાંધ્યું હોય, મોરપી ઠુમક. કૃષ્ણ નાચવા માંડ તો ગોપીના અવાજથી નાચવા માંડે. તો એની પાસે કઈ શક્તિ છે? શાસ્ત્રનું જ્ઞાન નથી, શિક્ષણનું જ્ઞાન નથી, યોગ નથી કર્યો, દાન નથી કર્યું, પુણ્ય નથી કર્યું, તો કઈ શક્તિ છે એની પાસે? એની પાસે કઈ શક્તિ હોય તો કૃષ્ણના નામની અંદર પ્રેમ, નામની અંદર પ્રેમ તો તમારે ને મારે ને બધાને છે. તો આપણે કેમ નથી અસર થતી? પ્રેમ તો તમને છે, મને છે. તો અસર કેમ? એ પ્રેમ નથી, કૃષ્ણના નામનો રસ છે. રસનું પાન. કૃષ્ણ બોલે તો મોઢામાં હાકરનો ચગડતા હોય તો ઘૂંટડો કેમ મીઠો આવે, એમ એને ઘૂંટડો આવતો. તો રસ આવ્યો ક્યાંથી? કૃષ્ણ ભગવાનના નામનો રસ એની પાસે આવ્યો ક્યાંથી? પ્રશ્ન છે નહીં. તેનો રસ છે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી. જ્યારે એની મૂર્તિ તમે જો એટલે 8 પહોર ભગવાનની સેવા કર્યા જ રાખે. હું કોઈ વિષ્ણુ ભગવાન કઈ થાકી તો ગયા હોય એ બહુ સેવા કરે જ રાખે. એના જમણા પગની નીચોવી ભગવાનના પગને નીચોવીને જમણા પગમાંથી ગંગા રૂપી, યમુના રૂપી, સરસ્વતી રૂપી જમણા પગમાંથી રસ કાઢ્યો. એ રસ આજની ભાષામાં કહીએ તો એ બોટલો ભરી અને એનું પાણી ને કર્યું. એક વખત કૃષ્ણ ભગવાન એક વડની નીચે આંખોમાંથી આહુડા કાઢતા હતા. આ બધી સત્ય ઘટનાઓ છે, ઉપજાવી કાઢેલ કોઈ વસ્તુ નથી. પાકું યાદ રાખજો, ઘરની કોઈ વસ્તુ નથી. એ કૃષ્ણ ભગવાન આંખોમાંથી આહુડા કાઢતા હતા કે કૃષ્ણ તું આમ કરતો દૂધ માંગે, પાણી માંગે તો દૂધ આવે, આમ કરે તો હાલવું હોય તો ઘોડો આવે, રથ આવે. તું રાજાનો કુંવર અને બ્રહ્મ, તારી આંખમાં આંસુ. આ તો આવું બહુ કહેવાય ને. તો કૃષ્ણ ભગવાનનો જવાબ સાંભળો. તો કૃષ્ણ ભગવાન હું કહે કે તમે નથી ગણેલા કે શાસ્ત્રો વેદ કંઠસ્થ કર્યું નથી, પૂજા કરી, કઈ નથી કર્યું, અને તમે આટલી બધી મસ્તીમાં તમારું જીવન છે, મસ્તીમાં જીવન. એનું રહસ્ય હું એ કે તારા નામનો રસ છે અમારા કઈ કંઠસ્થમાં. ઓ એ કે નામના રસની એટલી બધી તાકાત. તો કૃષ્ણ ભગવાને સંકલ્પ કર્યો
એ જ જગ્યાએ. તો આ નામનો રસ છે ને એ મારે પણ ચાખવો છે. એના માટે એ અવતાર લીધો. એ અવતાર તો ચૈતન્ય ગોરામ મહાપ્રભુ, રાધે કૃષ્ણ રાધે. એક બાજુ સિંહ હોય, એક બાજુ મોર હોય, એક બાજુ ગાય હોય, એક બાજુ હાથી હોય. એ બધા એકબીજાને જે વેર છે એ ભેગા ને ભેગા હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ, કેશવ માધવ ગોવિંદ બોલ. એ નામની ધ્વનિ 35 વર્ષનો અવતાર, 35 વર્ષ સુધી અવતાર પૃથ્વીમાંથી લીધો અને આ અવતાર લઈ અને નામનું મહત્વ જાણી અને ગયા. ગોપીનો વિયોગ શું કામ છે કે ગોપી જેટલું કોઈ સાધુ પણ વિયોગ ન કરીએ. આ બાપુ પણ 50ની રોટાઈ પડી હોય તો વાંકા વળીને લઈ લે. બાપુ ખોટું લગાડતા 50ની નોટાઈ રસ્તામાં પડી હોય ને તો બાપુ પણ વાંકા વળીને લઈ લે. એ ત્યાગ તો છે જ. ત્યાગ તો છે, પોતાના સમાજનો ત્યાગ છે. માયાનો ત્યાગ તો બાપુ વશિષ્ઠ ગુરુ પણ નથી કરી, વિશ્વામિત્ર પણ નથી કરી. બાપુ કે તમે કે ક્યાં કરીએ પણ એ સમાજનો ત્યાગ કરી. સમાજને મારે કઈ લાગે નહીં. આપણે બધા વહી જાય તો એને દુઃખ ન થાય. આવો તો એને કઈ હરખ નથી. આવો જાઓ એને કોઈ મતલબ નથી. આવે તો જય સિયા રામ બાપુ, જય સિયારામ જાતા જાઓ, જય સિયારામ. એને કોઈ મતલબ નથી. એને સાધુ કહેવાય. તો ગોપીનો ત્યાગ કેવો હતો કે 5 લીટર દૂધનું તપોડું ઉભરાતું હોય, ઉભરાવાની તૈયારી હોય અને કૃષ્ણના નામની મોરલી વૃંદાવનની અંદર એની ધ્વનિ કાનમાં સંભળાય એટલે બારણા ખુલ્લા, દૂધ ઉભરાવાની તૈયારી હોય. એને હેઠું ઉતારવાનું નહીં, ઉભરાઈ ગયું તો ઉભરાય. ધ્વનિ સંભળાણી એટલે સેકન્ડોનો સમયની અંદર ઘર છોડીને ભાગે. સીધી ધ્વનિ કૃષ્ણ ભગવાન ક્યાં છે ત્યાં પૂગે. એના હામયનો ધણી મળે, જવા દો મોટું ફેરવીને. એનો ભાઈ મળ્યો, એની મા મળી, એના બાપા મળ્યા. એ બધાનો જે ત્યાગ કરી અને એ ધ્વનિના રસ્તે આગળ એનો લક્ષ્ય પામે એને ત્યાગી કહેવાય. એને કૃષ્ણ નાચ તો કૃષ્ણ નાચવા માટે ઠુમક જાંદરી વગાડતો કાનુડો. કૃષ્ણ પાણી નિકાલ લે તો પાણી નિકાલ લે કુએ में. આવી બધી કંટ્રોલ એ ભગવાનના નામના ગુણની અંદર, એના રસની અંદર છે. કે આ વિદ્યા છે. આ જે જ્ઞાન છે ને એ વિદ્યા છે. એ વિદ્યા એવી વસ્તુ છે. ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ચ ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વયે કૃતે વર્ધતે એવમ વિદ્યાધનમ સર્વધનમ પ્રદાનમ. આ વસ્તુ એવી છે કે ચોર ચોરી ન જાય, રાજા કર ન નાખી શકે, ભાઈ ભાગ ન પડાવી શકે. જે કઈ છે ધન, ઊંચામાં ઊંચું ધન એ તમારું વ્યક્તિગત છે. આ ડબલું છે તો આ 2 બાપુ હોય તો આ ડબલું મારું છે, તો આ બાપુ કે આ ડબલું મારું છે, એમાં ભાગ પડે. ભગવાનના નામનો જાપ કર્યો હોય એમાં આપણે ન કહીએ કે બાપુ તમારા એટલા જાપનો સંકલ્પ કરીને મને આપી દો. પણ એ આપણું સ્વયં વ્યક્તિગત ધન છે. એ ધન આજ નહીં તો કાલ, આ જન્મ નહીં તો બીજા જન્મમાં વ્યર્થ નથી જાતું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તૈયારી કઈ હતી ને બાપુ? ગોઠવેલું હોય ને બનાવી નાખો બેટ.